हेलो फ्रेंड्स, लक्ष्मीज किचन में तमारुं स्वागत है। आज આપણે ડુંગળી બટેકાનું શાક બનાવીશું। तो एना माटे मैं आवा मोटा मोटा बटेका समारीने लई लीधा छे अने डુંગળીના पीस पण आवा मोटा राख्या छे। सौथी पहेला आपणे एनो मसालो वाटी लईशुं। एक चमची आपणे आखा धाणा लईशुं। एक चमची जीरुं लईशुं, आखू जीरु, थोड़ुंक अंदर मीठुं एड करीशुं। थोड़ुंक मीठुं नाखवाथी जल्दीथी वटाई जशे, तो आपणे थोड़ुंक मीठुं नाखी अने आवी रीते एने वाटी लईशुं। आ डુંગળી બટેકાનું શાક एकदम मस्त बनशे फ्रेंड्स। આવી રીતે કરવાથી ડુંગળી બટેકાનું શાક એકદમ ઘટ બનશે। આપણે બહુ રસાવાળું નથી બનાવવાના। એમાં લસણ એડ કરી દઈશું। આપણે લસણ ટીચી લઈશું। 4 મોટી કળી લસણ લઈ લીધી છે મેં। બધું વાટી લઈશું સારી રીતે। હવે ધાણા અને જીરું સરસ વટાઈ ગયું છે। હવે આપણું एकदम आવું એમાં આપણે લાલ મરચું એડ કરીશું। હવે એને પણ વાટી લઈશું। ચટણી જેવું બનાવી દઈશું આપણે एकदम। થોડું પાણી એડ કરીશું અંદર। बस આપણે આવું જ કરીશું। હવે વઘાર કરી લઈશું શાકનો। જો વઘાર કરી દઈશું આપણે। હવે અહીંયા કુકરમાં મેં બનાવું છું, તો કુકરમાં વઘાર કરવા મૂકી દીધો છે મેં। એમાં રાઈ જીરું એડ કરીશું આપણે। બટેકાનું શાક છે તો થોડોક અજમો પણ એડ કરીશું। હિંગ પણ એડ કરવાની, પણ હિંગ મારી જોડે અત્યારે નથી। એક લાલ મરચું એડ કરીશું। એક તમાલપત્ર, નાનું તજનું લાકડું એડ કરીશું। 2 લવિંગ એડ કરીશું। આ મીઠો લીમડો અને લીલું મરચું એક સુધારી લીધું છે, તે એડ કરી દઈશું। हळदर एड करी दईशुं अंदर। टामेटो प्यूरी बनावीने राखी थी, आवा चॉपर में चॉप करी लीधुं छे मैं, ते एड करूं छुं। एक टामेटुं छे। मिक्स करी लईशुं बराबर बधुं। આપણે આ વાટીને લસણની ચટણી રાખી હતી તે એડ કરી દઈશું। હલાવી લઈશું બધું બરાબર। ટામેટા થોડાક ચડવા દઈશું આપણે।
થોડુંક મીઠું એડ કરી દઈશું આપણે. થોડુંક પાણી એડ કરી દઈશું. મસાલો બળી ના જાય માટે થોડુંક પાણી પહેલાં આપણે એડ કરીશું. ધીમા ગેસ ઉપર 2 મિનિટ ટામેટાને ચડવા દઈશું આપણે. હવે ટામેટા આપણા ચડી ગયા છે. હવે ચડી ગયા છે ટામેટા. એમાં 1 ચમચી સિંગદાણાનો ભૂકો એડ કરીશું. સિંગદાણાનો પાવડર કરીને રાખેલો છે તે એડ કરીશું 1 ચમચી. મિક્સ કરી લઈશું બરાબર બધું. 3-4 ચમચી દહીં લીધું છે મેં, તે એડ કરી દઈશું. હલાવી લઈશું બરાબર. હવે જેમાં આપણે ચટણી વાટી હતી તેમાં બધું ચોંટેલું હતું મસાલો, તો આપણે લઈ લઈશું ધોઈને અંદર. શાક એડ કરી દઈશું બધું આપણું. મસાલા કરી લઈશું હવે આપણે. મીઠું પહેલાં થોડુંક એડ કર્યું હતું, તો આપણા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. બીજું ધાણા જીરું, એકદમ તીખું શાક બનાવીશું આપણે, તો મરચું થોડુંક વધારે જ એડ કરીશું આપણે. બરાબર હલાવી લઈશું બધું. થોડીક વાર એને એમને એમ ચડવા દઈશું પહેલા, પછી આપણે પાણી એડ કરીને સીટીઓ વગાડીશું. 2 મિનિટ એને ઢાંકીને મસાલો બધો સરખો ચડવા દઈશું. જોઈ લઈશું આપણે હવે. સરસ થઈ ગયું છે, તેલ પણ ઉપર આવવા માંડ્યું છે. જો એમાં હું ગોળ એડ કરી દઉં છું. તમારે બહુ ગળચટ્યું ના ખવાતું હોય તો થોડું ઓછું એડ કરવાનું. થોડુંક હું અહીંયા ખજૂર આંબલીની ચટણી છે તે એડ કરું છું. લીંબુ નથી એટલે. થોડોક ગરમ મસાલો એડ કરીશું, 1/2 ચમચી. બરાબર મિક્સ કરી લઈશું બધું. તેલનું પ્રમાણ આપણે થોડુંક વધારે લઈશું આમાં, તો જ શાક આપણું એકદમ સરસ દેખાશે. પાણી એડ કરી દઈશું અંદર. ત્રણ થી 4 સીટી આપણે વગાડી લઈશું હવે આની, ઢાંકણ ઢાંકીને.
3 થી 4 સીટીમાં થઈ જશે. તો ફ્રેન્ડ્સ, આપણું શાક હવે થઈ ગયું છે. કુકર ઠંડુ થઈ ગયું છે, ખોલી લઈશું. સરસ બન્યું છે, જુઓ ફ્રેન્ડ્સ. એકદમ સરસ બન્યું છે, એકદમ ઘટ બન્યું છે, એકદમ પતલો રસો નથી બનાવ્યો આપણે. સર્વ કરી લઈશું આપણે હવે. તો તૈયાર છે ફ્રેન્ડ્સ આપણું ડુંગળી બટેકાનું મસ્ત શાક. ખરેખર એકદમ પનીરની સબ્જીથી એ સરસ બન્યું છે. એકવાર તમે આ સ્ટાઇલથી જરૂરથી બનાવજો. ડુંગળી બટેકાનું શાક તો તમે ઘણું બનાવ્યું છે, પણ આ રીતે નહીં બનાવ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. બહુ જ મસ્ત બન્યું છે, ટેસ્ટમાં પણ બહુ જ સારું બન્યું છે. કેવું લાગે છે ફ્રેન્ડ? સારું લાગે છે ને? એને મેં અહીંયા રાઈસ સાથે સર્વ કરું છું, જીરા રાઈસ સાથે. જીરા રાઈસ બનાવ્યા છે અને ભાખરી બનાવી છે, જીરાવાળી ભાખરી બનાવી છે મેં, એની સાથે સર્વ કરું છું. તો બસ ફ્રેન્ડ્સ, કેવું લાગ્યું તમને? જો સારું લાગ્યું હોય તો મારી ચેનલને લાઈક કરી દેજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. એન્જોય.